રાજ્યમાં ધોધમાર વરસાદનું છેલ્લા 2 દિવસથી જોર ઘટ્યું છે, પરંતુ કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો, જ્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। अन्य तमाम जिल्लाમાં સરેરાશ 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ વરસ્યો। તો છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં 8 ઇંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 7 ઇંચથી વધુ, કચ્છના અબડાસા તાલુકામાં 6 ઇંચથી વધુ તેમજ અંજાર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે કચ્છના ગાંધીધામ, ભુજ અને લખપત તાલુકામાં 2-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજ્યમાં મોસમનો અત્યાર સુધી સરેરાશ 111% વરસાદ વરસ્યો છે। કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 177% કરતાં પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124%થી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111%થી વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે પૂર્વ મધ્ય ગુજરાતમાં 105%થી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 87% જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો।